વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કેશુભાઈ પટેલના નૂતન વર્ષના મિલનનું આયોજન કરાયું હતું। ભારતીય જનતા પાર્ટી હંમેશા નૂતન વર્ષના પ્રારંભે દર વર્ષે કાર્યકરો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પક્ષના આગેવાનો એકબીજાને મળી પોતાના સ્નેહના સંભારણા સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા હોય છે। ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ કાર્યમાં માનનારી પાર્ટીની ઓળખ ધરાવે છે। ભુજ ખાતેના કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય સ્વામિનારાયણ મંદિર ભુજના કોઠારી સ્વામી, દેવપ્રકાશ દાસજી, કૃષ્ણાનંદજી મહારાજ, લાલગીરી બાપુ, ધનંજયગીરી અને પ્રદીપ્તા આનંદજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે નૂતન વર્ષના અભિનંદન પાઠવતા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે ચાલી રહી છે, લોકો સમક્ષ મૂકી ભારતીય જનતા પાર્ટી હંમેશા રાષ્ટ્રીય વિચારધારાની પાર્ટી રહી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા રાષ્ટ્રીય વિચારધારાથી જોડાયેલો રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર બનતા સૌપ્રથમ આધુનિક હથિયાર ઉત્પાદન ક્ષેત્રે પ્રગતિ કરી આત્મનિર્ભર બન્યું છે। સાથે ધાર્મિક સ્થળો માટે પણ મહત્વનું યોગદાન આપતા રામ મંદિર નિર્માણ, કાશી કોરિડોર તેમજ ગુજરાતનું પાવાગઢ સ્થિત મહાકાલીધામ જેવા ધાર્મિક સ્થાનોનું નિર્માણ કાર્ય કર્યું છે। સમગ્ર દેશમાં ખૂબ વિકાસ કાર્યો સાથે સાંસ્કૃતિક ધરોહરોને પણ જાળવણી માટે પ્રોત્સાહિત કર્યા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે। તે અનેક લોકોના વિશ્વાસથી બની છે અને આજે કેન્દ્ર સરકાર દ્વારા અનેક રાષ્ટ્રીય કાર્ય થઈ રહ્યા છે। આવકાર આપતા કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે સારું કાર્ય કર્યું। હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસના કાર્યોને ખૂબ વેગ આપી રહ્યા છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ કચ્છ માનીતું રહ્યું છે। ભુજ વિધાનસભામાં અનેક રસ્તાઓના નિર્માણ થયા અને પાણી યોજનાઓના નિર્માણ થયા। હાલ ગ્રામ્ય વિસ્તારમાં નવી સડકો બની રહી છે। સાથે ભુજના બહારી વિસ્તારના રસ્તાની પણ મંજૂરી ટૂંક સમયમાં મળી જશે। ભુજના વિકાસમાં ગુજરાત સરકાર ખૂબ મોટો સહયોગ આપી રહી છે, જેનો લાભ ભુજ વિધાનસભાના રહેવાસીઓને મળી રહ્યો છે। ભુજ ખાતે નવું મોટું ફાયર સ્ટેશન પણ બનવા જઈ રહ્યું છે અને આવનારા સમયમાં આ વિકાસ આગળ વધતો રહેશે। જિલ્લા ભાજપના પ્રમુખ પદે મને લોકોએ ખૂબ સહકાર આપ્યો છે અને આવનારા સમયમાં વિધાનસભા વિસ્તારમાં પણ લોકોનો પ્રેમ કાયમી જળવાઈ રહે એવા મારા પ્રયાસો રહેશે। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે કચ્છ ભારતની બોર્ડર ઉપર આવેલો જિલ્લો છે। સીમાની સુરક્ષામાં કેન્દ્ર સરકાર ખૂબ કાર્ય કરી રહી છે। હાલમાં જ આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓચિંતાના આવી અને દિવાળી આપણા કચ્છમાં ફરજ બજાવતા જવાનો સાથે મનાવી અને તેમના સાથે બેસી તેમની હિંમતમાં ખૂબ વધારો આપ્યો। કચ્છ સીમા પર આર્મી, બીએસએફ, એરફોર્સ સાથે પોલીસ જવાનો ખૂબ કાર્ય કરી રહ્યા છે। કચ્છની સીમા પર 51 ચોકી તો ફક્ત બોર્ડર પર આવેલી છે, ત્યારે આજે આપણે શાંતિથી જીવી રહ્યા છીએ। તેમણે ઉલ્લેખ કર્યો હતો કે અગ્નિવીર જેવી યોજનાઓથી યુવાનોને રોજગારી મળે છે, તેમજ તેમનામાં વતન સુરક્ષાની ખૂબ મોટી તાલીમ પણ મળતી હોય છે। ગૃહમંત્રી અમિત શાહ અહીં સંપૂર્ણ સુરક્ષા માટે ખાતરી આપી અને તેનું અમલીકરણ પણ કરી રહ્યા છે। કચ્છમાં ખેડૂતોને પૂરતી વીજળી મળે છે। ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાક વીજળી ગ્રામ જ્યોતિ દ્વારા મળે છે। એ સમગ્ર વિકાસ ભારતીય જનતા પાર્ટીનો વિચારધારામાં થયેલો છે। આજે મને અબડાસામાં લોકો ખૂબ પ્રેમ આપે છે, જેનો કોઈ પણ શબ્દોમાં ઉલ્લેખ કરી શકું એમ નથી। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ વક્તવ્યમાં સંગઠન પર ભાર મૂકતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા સંગઠનથી કાર્ય કરે છે। અત્યારે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, તેમાં સૌ ઉત્સાહભેર સંગઠન કાર્યમાં જોડાઈ રહ્યા છે। અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ શિક્ષણની વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ કચ્છમાં ફક્ત 6 કોલેજ હતી, અત્યારે 47 કોલેજો કચ્છમાં છે। ત્યારે આવનારા સમયમાં વેટરનરી અને એગ્રીકલ્ચર કોલેજો પણ શરૂ થશે। આજે કચ્છના અનેક ગામડાઓમાં ખૂબ મોટી સંખ્યામાં હાઈસ્કૂલોનું શિક્ષણ પણ મળતું થયું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ શિક્ષણને પણ ખૂબ મોટું પ્રોત્સાહન આપ્યું છે। ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ખૂબ વિકાસ કર્યો છે, જે અવિરત વિકાસ કાર્ય આજે પણ થઈ રહ્યું છે। કંડલા ગાંધીધામ જેવા વેપારી મથકે સરકારની અનેક સુવિધાઓથી ખૂબ પ્રગતિ કરી રહ્યા છે। રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા હંમેશા કાર્યને વધુ પ્રાધાન્ય આપે છે, પરંતુ વક્તવ્યમાં પોતે સમયદાન આપી દેતા હોય છે। એવી રીતે આજે પણ તેમને સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજાએ જીવનની વાસ્તવિકતા વર્ણવતા ખાસ પરિવાર પ્રેમ પર ભાર મૂક્યો હતો। તેમણે કહ્યું હતું કે પરિવારમાં હંમેશા સહકારથી રહેવું જોઈએ અને ખાસ ટકોર કરતા કહ્યું હતું કે ઘરનું ભોજન લેવું જોઈએ, બહારના જંક ફૂડ પર જીવવું પોતાની જ તબિયતને હેરાન કરવાની તૈયારી છે। સાથે કચ્છના ગામડાઓ અને વિકાસમાં જિલ્લા પંચાયતનું યોગદાન રહ્યું છે અને આવતા સમયમાં ખૂબ સારું યોગદાન રહેશે। દિલીપભાઈ દેશમુખે અંગદાનને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું। નવું વર્ષ બેસતો ત્યારે પરંપરા આપણા પરિવારોમાં, આપણા સામાજિકમાં દિવાળીના સ્વાભાવિક સ્નેહ મિલન યોજાતા હોય અને વિચારોની આપ લે થતી હોય। એ જ રીતે ભુજ વિધાનસભાનું આજે કાર્યકર્તા
સ્નેહ મિલન હતું અને કાર્યકર્તાઓને સ્વાભાવિક છે કે 12 મહિને એક વખત ભેગા મળી એમાં પત્રકારો હોય, હેતુ મિત્રો હોય, શુભેચ્છકો હોય, સાથે મળી અને બિન એજન્ડા, કોઈ આનો એજન્ડા ન હોય પણ મળે, પોતાના વિચાર, પોતાની વાતો થાય એ હેતુથી આજે ભુજ વિધાનસભાનું સ્નેહ મિલન હતું. એમાં ભુજ શહેર, ભુજ તાલુકાના ગ્રામ્યના માર્ગો, પત્રકારો, સમાજના આગેવાનો, ક્લબના પ્રમુખો, સંસ્થાના સૌ આગેવાનો અને જે રીતે મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને આજે જે એક સ્નેહ મિલન શોભે એવી સંખ્યા એવો કાર્યક્રમ બન્યો. અને હું આપના માધ્યમથી કદાચ બધાએ નહીં આવ્યા હોય, જે કાર્યકર્તાઓ નથી આવ્યા અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આપું છું. ભગવાન એના ઉપર રાજી રહે અને એના આવતા દિવસોમાં શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને જે રોજગારી કરતા હોય પોતાના નાના મોટા, તો એને ભગવાન રાજી રહીને બરકત આપે ને એનું ગુજરાન સારી રીતે ચાલે અને એવી હું રાષ્ટ્રના હિત માટે પણ કામ કરે એવી હું શુભકામના આપું છું. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે જે મેં 2 વાત કરી, એક ભુજને પીવાના પાણી માટે પણ એને ઉપર જઈને કચ્છ જિલ્લાને ભુજને લક્ષ્યમાં રાખીને મંજૂરી આપીને એવી જે શક્ય નથી. મારી જે વાત થઈ, મારે અનેક વખત મળવાનું થયું ત્યારે સાહેબે મને કીધું કે આ શહેરી વિકાસનું ક્યારે પણ એ સ્ટેટમાં જાય નહીં. અનેક દરખાસ્તો આવી તો પણ નામંજૂરી છે. પણ કચ્છ જિલ્લો જે છે, તમારી લાગણી છે કે 20 વર્ષથી જે ભુજના રોડ અનેક મેં જે નામમાં છે 18 રોડ છે, એ રોડ જીયુડીસી બનાવી કે પછી નગરપાલિકાને હવાલે હતા, નગરપાલિકા કરી શકે એવી ક્ષમતા હતી નહીં. ત્યારે મુખ્યમંત્રીને એક રિક્વેસ્ટ કરી અને મુખ્યમંત્રીએ આખી ટીમ બેસાડીને સુવાનો ઉકેલ આવે અને એક મેં જેમ વાત કરીને કે પ્રથમ આ ગુજરાતમાં એક દાખલો હશે કે શહેરી વિકાસમાંથી સ્ટેટને રોડો આપવામાં આવ્યા. કાલે મુખ્યમંત્રીએ એની મંજૂરી માટે સહી પણ કરી દીધી. મને કાલે રાતે ફોન આવ્યો અને આ હું આખા ભુજ શહેર વતી, ભુજ વિધાનસભા વતી આદરણીય ભૂપેન્દ્રભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું કે કચ્છની સમસ્યા, ભુજની સમસ્યા સમજીને એક આવો મોટો નિર્ણય જે લઈ શકાય ને 100 કરોડથી ઉપરની રકમ થશે એનો આખા રોડ નવા બનાવવા. અને આનાથી ફાયદો ભુજને એ થશે કે આ સ્ટેટમાં સોંપાયા પછી દર 7 વર્ષે આ રોડ રીસર્ફેસિંગ થશે. જેમ 20 વર્ષથી રાહ જોવી પડી એમ ભુજને એ જોવી નહીં પડે અને સ્વાભાવિક છે સરકારના નીતિ નિયમ મુજબ દર 7 વર્ષે રીસર્ફેસિંગ એમ ભુજના રોડ જે બનશે, સ્ટેટ બનાવશે, એ દર 7 વર્ષે રીસર્ફેસિંગ થશે. એટલે મોટી સમસ્યા ભુજ નગરપાલિકા અને ભુજ નાગરિકોને જે હતી એ હું માનું છું તો એક હલ થઈ અને માત્ર ને માત્ર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સરકારના તંત્ર પણ આમાં પોઝિટિવ અભિપ્રાય આપ્યા અને કલેક્ટરને દરખાસ્ત કરી. અવંતિકા મેડમ છે, આશુતોષ મિસ્ત્રી છે, ડીકે પારેખ છે અને આ બધાએ સહયોગ આપી અને હિંમત કરીને આ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીનો ખૂબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું આપના માધ્યમથી, ભુજની જનતા વતીથી. જે રીતે સરકાર કોઈ પણ યોજના રાષ્ટ્ર માટે કામ કરતી હોય, કેન્દ્ર સરકાર હોય, ગુજરાત સરકાર હોય, જ્યાં સુધી લોકોનો સહયોગ ના મળે, લોકો જ્યાં સુધી ન જોડાય, ત્યાં સુધી કોઈ પણ પ્રસંગ રાષ્ટ્રના હિત માટે એ સફળ થતો નથી. સરકાર, આપણા નેતૃત્વ એ લોકો વચ્ચે મૂકે અને લોકો એને ઝીલવું જોઈએ, લોકો એને સમર્થન આપી અને રાષ્ટ્રના હિત માટે જે રીતે દેશ પોતાની કરવટ બદલી રહ્યો છે, ગુજરાત પોતાની કરવટ બદલી રહી છે, ત્યારે માત્ર ને માત્ર સરકાર નહીં પણ સહકારથી લોકો જોડાશે તો ચોક્કસ આનું પરિણામ જે છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ અનેક ગણા સારા જોવા મળશે.